નમસ્કાર, વાયએનએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। સિતોર્યુ કરાટે ડુ એસોસિએશન ઓફ ઇન્ડિયા તથા સોટોકેન ઇન્ટરનેશનલ કરાટે ડુ ઓર્ગેનાઇઝેશન દ્વારા શહેર સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે 2 દિવસીય ઓલ ઇન્ડિયા નેશનલ ચેમ્પિયનશિપ 2023નું આયોજન કરવામાં આવ્યું હતું। સિતોર્યુ કરાટે ડુ એસોસિએશન ઓફ ઇન્ડિયા તથા સોટોકન ઇન્ટરનેશનલ કરાટે ડુ ઓર્ગેનાઇઝેશન દ્વારા શહેર સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે 2 દિવસીય ઓલ ઇન્ડિયા નેશનલ ચેમ્પિયનશિપ 2023નું આયોજન કરવામાં આવ્યું। દેશના વડાપ્રધાન રમતગમત ખેલાડીઓને પ્રોત્સાહન આપી રહ્યા છે અને હવે દેશના વિવિધ રમતગમત સાથે સંકળાયેલા ખેલાડીઓ રાષ્ટ્રીય સ્તરે અને આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું પોતાના રાજ્યનું નામ પોતાની સાથે રોશન કરી રહ્યા છે। ત્યારે શહેરના સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સિતોર્યુ કરાટે ડુ એસોસિએશન ઓફ ઇન્ડિયા અને સોટોકન ઇન્ટરનેશનલ કરાટે ડુ ઓર્ગેનાઇઝેશન દ્વારા સિતોર્યુ સોટોકન ઓપન નેશનલ ચેમ્પિયનશિપ 2023નું તારીખ 30 અને 31 ડિસેમ્બર એમ 2 દિવસ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દેશભરમાં 800 જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો, જેમાં યુવતીઓની સંખ્યા વધુ રહી હતી, જે દર્શાવે છે કે હવે સાચા અર્થમાં સ્ત્રી શક્તિ દરેક ક્ષેત્રે આગળ વધી રહી છે। અહીં વિજેતાઓને ગોલ્ડ, સિલ્વર તેમજ બ્રોન્ઝ મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા, સાથે જ બેસ્ટ ફાઇટર એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા। આ સમગ્ર કરાટે ચેમ્પિયનશિપ અંગે કેઓસી મહેશ રાવલ, જનરલ સેક્રેટરી ગુજરાત કરાટે ડુ ફેડરેશન તથા ટેકનિકલ ડાયરેક્ટર સોટોકોન કરાટે સાથે જ આયોજક અને સિતોર્યુ કરાટે ડુ એસોસિએશનના ટેકનિકલ ડાયરેક્ટર જયેશભાઈ ધાયબર દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। આજ રોજ સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે જે મહત્ત્વની ટુર્નામેન્ટ હતી, નેશનલ ટુર્નામેન્ટ જેને કહેવાય છે, સિતોર્યુ અને સોટોકાન, એ બે ભેગા મળીને મિસ્ટર જયેશ ધાયબર અને મહેશ રાવલ સમગ્ર એ ટુર્નામેન્ટ કરી આખા ઇન્ડિયા લેવલની। એમાં ગુજરાતમાંથી અને સ્ટેટ લેવલ તરફથી બધા છોકરાઓ પાર્ટિસિપેટ કરે। એમાં સૌથી વધારે મહત્ત્વની વાત છે કે એમાં છોકરીઓએ વધારે ભાગ લીધો આજની ટુર્નામેન્ટમાં, એટલે ધીરે ધીરે અવેરનેસ આવી રહી છે બાળકોમાં અને છોકરીઓમાં કે સેલ્ફ ડિફેન્સ શું છે। અમારો મેઇન હેતુ જે છે કે આજના જમાનામાં જે ભવિષ્યમાં આગળ જે આવશે એમાં છોકરીઓ પોતે સક્ષમ થાય પોતાની રક્ષા કરવા માટે, એટલે અમે અવારનવાર આવા આયોજન કરીએ છીએ। થેન્ક યુ વેરી મચ। બસ આજના 2 દિવસની સ્પર્ધામાં ઓલ ઇન્ડિયા સિતોર્યુ અને સોટોકાન કરાટે સ્પર્ધામાં બાળકોને પ્રથમ અને ગોલ્ડ, સિલ્વર અને 2 બ્રોન્ઝ આપવામાં આવ્યા હતા, તેમજ જેને સારું પ્રદર્શન કર્યું છે એને બેસ્ટ ફાઇટર એવોર્ડ્સ અહીં આપવામાં આવેલા છે અને ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી આપવામાં આવી છે, તેમજ ઓફિસર્સને મોમેન્ટોસ આપણે આપવામાં આવ્યા છે, ટ્રેક શૂટ સારી કક્ષાના આપવામાં આવેલા છે। રમતોની આપ વાત કરો તો સમા ઇન્ડોર સ્ટેડિયમ એક વડોદરા રમત માટે એક મધ્યબિંદુ છે, કેન્દ્રબિંદુ છે કે અહીંયા અવારનવાર ઇન્ડોર સ્ટેડિયમમાં ખૂબ જ સારી એવી સ્પર્ધાઓ થતી રહી છે, રાજ્ય કક્ષાની હોય કે રાષ્ટ્રીય કક્ષાની હોય કે આંતરરાષ્ટ્રીય કક્ષાની હોય। આ એક વડોદરાનું ખરેખર સ્ટેડિયમ ખૂબ જ ઉપયોગી છે। બસ આજના 2 દિવસની સ્પર્ધામાં ઓલ ઇન્ડિયા સિતોર્યુ અને સોટોકાન કરાટે સ્પર્ધામાં બાળકોને પ્રથમ અને ગોલ્ડ, સિલ્વર અને 2 બ્રોન્ઝ આપવામાં આવ્યા હતા, તેમજ જેને સારું પ્રદર્શન કર્યું છે એને બેસ્ટ ફાઇટર એવોર્ડ્સ અહીં આપવામાં આવેલા છે અને ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી આપવામાં આવી છે, તેમજ ઓફિસર્સને મોમેન્ટોસ આપણે આપવામાં આવ્યા છે, ટ્રેક શૂટ સારી કક્ષાના આપવામાં આવેલા છે। રમતોની આપ વાત કરો તો સમા ઇન્ડોર સ્ટેડિયમ એક વડોદરા રમત માટે એક મધ્યબિંદુ છે, કેન્દ્રબિંદુ છે કે અહીંયા અવારનવાર ઇન્ડોર સ્ટેડિયમમાં ખૂબ જ સારી એવી સ્પર્ધાઓ થતી રહી છે, રાજ્ય કક્ષાની હોય કે રાષ્ટ્રીય કક્ષાની હોય કે આંતરરાષ્ટ્રીય કક્ષાની હોય। આ એક વડોદરાનું ખરેખર સ્ટેડિયમ ખૂબ જ ઉપયોગી છે। Subscribe now and press the bell icon. Never miss an update.